દાદી ચા પીવાની થઈ ગઈ કેમ આજે લુકુત ભાત ખાધું છે તો આપણે દિન થાય ત્યારે આખું ખાઈ બે દીકરા બેહલા બેહલા બેહો 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 આજે જે ચૂલો હલગાયો મેં કે હા હા કારી ચા પીવાની કાઢી જ દીકરા નું તો ખાંડલાવ કાયમ મેં કાઢી પીયા કરે એવું કે હા હા કટ કરી દઉં છું. જય માતાજી મિત્રો, હું છું શીતલબેન. આજે અમે આવ્યા છે પાછા પર જે આ દાદી છે તેમના મળવા માટે, અને જે નેક્સ્ટ ટાઈમ જે વિડિયો મૂક્યો હતો તો દાદી 3 દિવસનું ખાવાનું ખાતા હતા. તો આજે મારા વિડિયોઝ અને મારા જે ફોલોવર છે અને મારા જે રિલેટિવ છે તેમણે મારા વિડિયોઝને એટલો સરસ જોયો છે અને તેમના પરથી એમણે આજે આ દાદીના માટે એની ટાઈમનું ટિફિન બાંધ્યું છે. તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે આજે એક ભગવાને એમને નિમિત્ત બનાવ્યા છે અને જેઓ આપણા જ ગામના છે અને આપણા જ પરિવાર છે, જેઓનું નામ છે દીપિકાબેન અને દીપકભાઈ, જેઓ ખૂબ એવા સારા માણસો છે. તે નેક્સ્ટ ટાઈમ પર દાદીના પંખાની હેલ્પ કરી હતી અને બધી એવી આ દાદીને હેલ્પ કરે છે સારી એવી. તો આપણે માતાજીને કહીએ કે એમને ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય પર આપે અને ખૂબ પ્રગતિના પંથે લઈ જાય, એમના પરિવારને પણ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હું મારી માતાજી અને મારા ભોલેનાથને પ્રાર્થના કરું છું. કારણ કે આજે આ દાદીને ખૂબ એવી તકલીફ પડતી હતી. તો મિત્રો આજે ખૂબ એવી સારી દાદી પર ખુશ છે કે રોજ જમવાનું આવશે અને ખાસ તો એવું જમવાનું બી મંગાવ્યું છે જોને ખૂબ આ સારી એવું રોજ જમવાનું આવશે એમના માટે અને સાંજ સવારે એવો જમી લેશે. ટોળદારનું ઘરનું એમ. હા, એટલે આજે દાદીને પર ખૂબ એવી ગર્વ છે કે આજે મારા માટે આવું જમવાનું મોકલાયું છે. તો મિત્રો ખૂબ એવી સારી આજે સેવા મળી છે. તો એ જેવો પરિવાર છે દીપિકાબેન અને દીપકભાઈ, એમને આપણે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરીએ છીએ. અને તમે પણ મારા વિડીયો નિહાળો તો આપણે આવા પરિવારને હેલ્પ કરીએ, એક સેવાનું કાર્ય કરીએ, કારણ કે જીવનમાં ખૂબ તકલીફ છે અને જેઓ ખૂબ નિરાધાર અને એવા એકદમ વ્યક્તિ છે જેઓને આપણે સારી એવી હેલ્પ કરવાની. મારા વિડીયોઝ જોઈને મને ઘણા વ્યક્તિએ ફોન પર કર્યા છે અને કીટ માટે આગ્રહ પર કર્યો છે. તો હું એમને બી જણાવીશ કે જ્યારે જરૂર પડશે અને ત્યારે હું એમને ફોન કરીને કીટો મંગાવી લઈશ અને અનાજ પર મંગાવશું, કારણ કે મારાથી એકલીથી તો આ શક્ય થતું નથી. તો આપણે બધાનો સાથ અને સહકારથી આજે આપણે આવા વ્યક્તિઓની મદદ કરીશું. તો દાદીના માટે ખૂબ ગર્વની વાત છે કે તેઓના માટે દિલ્હીના માટે હવે ભોજન આવશે અને જો વાસી ખોરાક નહીં ખાશે, કારણ કે આજે વાસી ખોરાક ખાવાથી શું થાય છે. પણ ભગવાનની એટલી મહેરબાની છે કે એમને કંઈ થયું નથી અને થશે બી નહીં. ભગવાન એમને હજુ બી લાંબુ આયુષ્ય આપે અને જે પરિવારે એમને મદદ કરી છે તેમને તો ભગવાન ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. દાદીને પર આપણે કહીએ કે દાદી જેઓને તમને મદદ કરી છે તેઓને ધન્યવાદ કહે. જો જે દીકરા ચાલ દીકરા આ ભોજન આવ્યું છે, પાછું ભોજન કાલે આવું એમ કહ્યું છે. હા, તો આપણે તારા પરિવાર સુખી રહેજો ને તમે સુખી રહેજો ને આપવાવાળીઓ સુખી રહેજો ને મને સુખી રાખજો. ખાવા હું તમે ખાહે ને હવે રોજ ને સારી રીતે ખાજો. આપણે આ પરિવારને ખૂબ એવો આભાર માનીએ. ટોળદારનું ચાંદાર ને વાહી ખાધું દીકરા, કોઈ ખવડાવે નહીં મને. આજે આપણે આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ. હા ને દાદી? હા, બે તારા પરિવારો સુખી રાખજે ભગવાન. તારા સેવા દીકરા ને થેન્ક યુ દીપિકાબેન અને દીપકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે આ મારા વિડીયોઝ જોઈને તમે આવી સેવા આપી છે તે બદલ હું પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી સેવા તમે સર્વ બધા આપો છો એવી હું માતાજીને પ્રાર્થના કરું છું અને મને હેલ્પ કરી તો હું પોતે બી બહુ ખૂબ એવો ગર્વ અનુભવું છું અને દાદી પર ખુશ છે. આજે 2 ટાઈમનું જમવાનું એમને મળ્યું છે, ખૂબ ખુશ છે. મારા વિડીયો થકી કોઈને પર એવી હેલ્પ કરવાની ઈચ્છા થાય તો મને કોલ કરજો. હું એની ટાઈમે તમારો કોલ રિસીવ કરી અને આપણે આવા નિરાધાર વ્યક્તિઓની મદદ કરીશું. જય માતાજી. દીપકભાઈ અને દીપિકાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. ભોલેનાથ તમને ખૂબ સમૃદ્ધિ અને સુખ શાંતિ આપે અને તમારા પરિવારને પણ સારા રાખે એવી માતાજીને પ્રાર્થના. અચ્છા, હું ને તું આ ખાજે બધું હા કે એકદમ મસ્ત. સાંજે બી ખાજે ને સવારે બી હમણે ખાજે. ઘણું એવું ભોજન છે, ખૂબ એવું જમવાનું છે, સારું એવું જમવાનું છે કે ખરાબ બી નથી. એટલે તું